જે ભૂપેન્દ્ર પટેલ છે મુખ્યમંત્રી, તેઓએ મુલાકાત લીધી અને તેઓ કહી રહ્યા હતા કે સુરત, અમદાવાદ સહિતની જે સફાઈ કર્મચારીઓની ટીમ છે તે બોલાવવામાં આવી છે. અને આપ જોઈ રહ્યા છો કે હાલ આ એએમસી નું જેકેટ પહેરેલા આ ભાઈ છે, પરંતુ અને તેમને પૈસા આપીને અહીંયા આગળ બોલાવવામાં આવ્યા છે. જ્યારે અહીંયા આગળ વાત નીકળી કે આ લોકો કઈના છે તો ખબર પડી કે આ તમામ લોકો જે છે વડોદરા શહેરના સ્થાનિક લોકો છે. તેમને અહીંયા આગળ રોજના 500 રૂપિયા આપીને બોલાવવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે અહીંયા આગળ કામ કરવાનું છે. પરંતુ જે જાણકારી મળી, જે કોન્ટ્રાક્ટર હતો જે અહીંયા આગળથી પલાયન થઈ ગયો છે, તેઓ ક્યાંથી આવ્યા છે અને શું છે તેમની સાથે જાણીશું. તમને શું અહીંયા આગળ લઈને આવ્યા, તમે કઈના છો? અમે પ્રોપર વડોદરાના જ છીએ. અમે સયાજી પાર્ક આજવા રોડના છીએ. આજે અમને મળતી માહિતી એવી છે કે ભરતી છે એ અમને કઈ આઈડી પ્રૂફ કઈ લીધું નથી અમારી પાસે. ખાલી નામ અને ફોન નંબર લખીને કહેવામાં આવ્યું હતું કે સવારે મોર્નિંગમાં 6 વાગે તમે વોર્ડ નંબરમાં આવી જજો. તો અમે આવ્યા અને બસમાં બેસાડીને આજે આટલું અમે કામ કર્યું અને અમને એવું કહેવામાં આવ્યું કે 500 રૂપિયા રોજ મળશે અને તમને આવી રીતે કરવામાં આગળ આવશે. પણ અમને કોઈ ખાવા પાણી નહીં કે કોઈ કઈ જ નહીં. અને આજે અમે પાણી પણ પીધું, એ અમારા 5-10 રૂપિયા પીધું છે, ના કોઈ અમને આપ્યું. આજે અમને આવી હાલતમાં બસ જોડે કોન્ટ્રાક્ટર મૂકીને ભાગી ગયા છે અને કોઈ નહીં. આજે અમે અહીંયા ઉભા છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જેકેટ પણ તમને અમદાવાદના કર્મચારી બતાવવામાં આવતા હતા, એવું હતું? હા, એવું જ હતું. એવું જ કીધું હતું કે કોઈ પૂછે તો એવું જવાબ આપવાનો કે હા અમે અમદાવાદના છીએ અને તમારે સાંભળવાનું નહીં. પણ અમે ના પાડી હતી કે ના, અમે પ્રોપર વડોદરાના છીએ તો અમને વીએમસી નું જ જેકેટ જોઈએ છે. કોન્ટ્રાક્ટર કોણ હતા, એવું કઈ નામ તમને પૂછ્યું નથી ખબર સર. નામ અમે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ જ જોયા છે અને એટલું પબ્લિક હતું, એટલા સર હતા, એટલે અમને એટલું કઈ ખ્યાલ બહાર છે. કેટલા છોકરાઓને તમારે ત્યાં લાવવામાં આવ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસોથી કહેવાનું કીધેલું હતું? એમ તો અહીંયા પાર્ક લક્ઝરી હતી અને એમ જોઈએ તો 500 માણસ જેવું અમારા છોકરા છે. પણ અહીંયા પરશુરામના ભટ્ટા આગળ મોંઘાડી મૂકેલા છે. અહીંયા 150-200 માં આપણા છોકરાઓ છે, અલગ અલગ મેલેલા છે. જી બિલકુલ, બીજા એક છે એમની સાથે વાત કરીશું. શું કહીને તમને અહીંયા આગળ લાવ્યા હતા અને કેટલા રૂપિયા પર ડે ની વાત થઈ હતી? 500 રૂપિયા પર ડે ની વાત થઈ છે. અમને 4-5 દિવસનું કહેલું છે કે 4-5 દિવસ કામ ચાલશે અને અમદાવાદથી છે કોન્ટ્રાક્ટર. તો કોન્ટ્રાક્ટર કોણ છે અમને ખબર નથી. તમને શું કીધું? તમે અમદાવાદના કર્મચારી છો? હા, વડોદરાના છે અમે લોકો. અમને એવું જણાવેલું કે અમદાવાદના કહેજો કોઈ પણ પૂછે તો. હાજી બિલકુલ, જે પ્રમાણે જે કોન્ટ્રાક્ટર હતો તે અહીંયા આગળ આવ્યો અને એને કીધું કે આ જે છોકરાઓ છે તે સ્થાનિક છોકરાઓ છે, તેમને એએમસી ના જેકેટ પહેરવામાં આવ્યા અને તેમને સૂચના આપવામાં આવી હતી જો કોઈ પણ પૂછે તો કહેવાનું કે અમે અમદાવાદથી આવેલા સફાઈ કર્મચારીઓ છે. પરંતુ આ એક ભ્રષ્ટાચાર ફરી એક સામે આવ્યો છે કે છોકરાઓને 500 રૂપિયા આપીને અહીંયા આગળ બોલાવવામાં આવ્યા હતા અને જે જાણકારી મળી છે કે ત્યાં આગળ 3000 રૂપિયા પર ડે નથી માણસો લાવવાના હતા અને તેમને રાખવાના હતા. પરંતુ એને સ્થાનિક છોકરાઓને 500 રૂપિયા લાખીને એ વ્યક્તિ દીઠ 2500 રૂપિયા એ કોન્ટ્રાક્ટર જાતે ખાવાનો હતો કે મહાનગરપાલિકા જાતે ખાવાની હતી. કારણ કે વડોદરા મહાનગરપાલિકા હંમેશા આફતને અવસરમાં બદલવા માટે ખૂબ જ માહિર છે. અંકિત ગોંડસીકર, ન્યૂઝ કેપિટલ.